આમ તો પાટીદાર અનામત આંદોલન સમિતિ દરમિયાન થયેલા કેટલાક કેસોએ પરત ખેંચવામાં આવ્યા છે। કોર્ટમાં હાજર રહેવાની તેઓએ ખાતરી આપતા એ ધરપકડ વોરંટ છે તે રદ કરવામાં આવ્યું છે। હવે હાર્દિક પટેલે કોર્ટમાં હાજર રહેવાની ખાતરી આપતા આ વોરંટ ઇસ્યુ છે તે રદ કરવામાં આવ્યું છે। સમાચારોમાં આગળ વાત કરીએ રાજનીતિના એક એવા નેતાની કે જેની ઉપર થોડા દિવસો પહેલા એ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું। તેમની મુશ્કેલીમાં વધારો જોવા મળતો હતો। વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ માટે હવે ફરીથી એક મોટી રાહતના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં એ હાર્દિક પટેલની થોડા દિવસો પહેલા એ મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો હતો અને સાથે જ જે તેમની ઉપર વોરંટ કરવામાં આવ્યું હતું કોર્ટ દ્વારા તેને લઈ હવે કોર્ટમાં હાજર રહેવાની તેઓએ ખાતરી આપતા એ ધરપકડ વોરંટ છે તે રદ કરવામાં આવ્યું છે। 10 સપ્ટેમ્બરના રોજ એ સુનાવણીમાં હાજર ન રહેતા વોરંટ ઇસ્યુ થયું હતું। સાથે જ વાત કરવામાં આવે તો નિકોલ પોલીસ સ્ટેશનના કેસમાં એ વોરંટ થયું હતું ઇસ્યુ। એની પહેલા પણ એક વોરંટ એ કોર્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યું હતું હાર્દિક પટેલને લઈ અને સાથે જ કેસમાં હાજર ન રહેતા નીચલી કોર્ટે તેમની સામે વોરંટ ઇસ્યુ કર્યું હતું। CRPSની કલમ 70 મુજબ એ વોરંટ એ ઇસ્યુ કરવામાં આવ્યું હતું અને આ પહેલા 2017ના કેસમાં એક વોરંટ તેમની સામે ઓલરેડી ઇસ્યુ થઈ ચૂક્યું હતું। એક સાથે બબ્બે ઝટકા જે તે સમયે હાર્દિક પટેલના કેસમાં એ આવ્યા હતા। ત્યારબાદ હવે હાર્દિક પટેલે કોર્ટમાં હાજર રહેવાની ખાતરી આપતા આ વોરંટ ઇસ્યુ છે તે રદ કરવામાં આવ્યું છે। 2017 પાટીદાર અનામત આંદોલનથી ઉભરી આવેલા હાર્દિક પટેલની સામે જ્યારે કોર્ટે 2 કેસની અંદર એ વોરંટ ઇસ્યુ કર્યું હતું ત્યારબાદ હવે હાર્દિક પટેલે એ કોર્ટમાં હાજર રહેવાની એ ખાતરી આપી હતી અને ખાતરી આપતાની સાથે જ આ જે વોરંટ ઇસ્યુ છે તે રદ કરી દેવામાં આવ્યું છે। આ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ન્યૂઝ રૂમથી મારી સાથે એ પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, સૌથી મહત્વપૂર્ણ ચહેરો 2017 પાટીદાર અનામત આંદોલન ત્યારથી ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીમાં એ જે વધારો જોવા મળી રહ્યો હતો, એક બાદ એક 2 વોરંટ ઇસ્યુ તેમની સામે થયા હતા। ત્યારબાદ હવે વોરંટ છે ઇસ્યુ જે થયા હતા તે રદ કરી દેવામાં આવ્યા છે। શું હતો આખો મામલો અને શું કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું? કૃણાલ, પાટીદાર અનામત આંદોલન વર્ષ 2015ની અંદર ગુજરાતમાં એ હાર્દિક પટેલ કે જેનો મુખ્ય ચહેરો હતો અને એ અનામત આંદોલન 2015થી લઈને 2019 સુધી એ સતત ચાલી રહ્યું હતું। ને દરમિયાન વર્ષ 2017-18ની અંદર અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારની અંદર પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય ચહેરાઓ તરીકે હાર્દિક પટેલ સહિત ગીતા પટેલ સહિતના કેટલાક આગેવાનો ત્યાં ઉપસ્થિત હતા અને દરમિયાન એક ઘટના બની હતી અને એ ઘટનાના કારણે નિકોલ પોલીસ મથકે એક ફરિયાદ નોંધાઈ હતી। આમ તો પાટીદાર અનામત આંદોલન સમિતિ દરમિયાન થયેલા કેટલાક કેસોએ પરત ખેંચવામાં આવ્યા છે। લગભગ એ મોટા ભાગના કેસો પરત ખેંચાયા છે, પરંતુ નિકોલવાળી ઘટનાનો કેસ હજુ પણ યથાવત છે। લગભગ એ 8 થી 10 જેટલા કેસો એ બાકી રહ્યા છે ખેંચવાના, બાકી એ તમામ કેસો પરત ખેંચાઈ ચૂક્યા છે। હવે આખી આ ઘટનાની અંદર નિકોલની ઘટનામાં જે ઘટના બની હતી જેમાં ગીતા પટેલ સહિતના આગેવાનોની સામે પણ કેસ નોંધાયા હતા, જેમાં હાર્દિક પટેલે છેલ્લા કેટલાક સમયથી કોર્ટની કાર્યવાહીથી દૂર રહેતા હતા। કોર્ટની અંદર સતત તારીખો પડતી હતી પરંતુ તેઓ હાજર નહોતા રહેતા, જેના કારણે છેલ્લા 15 દિવસ પહેલાંની વાત કરવામાં આવે તો લગભગ એ સતત એક જ સપ્તાહની અંદર 2 વખત ધારાસભ્ય હાર્દિક પટેલની સામે અરેસ્ટ વોરંટ ઇસ્યુ થયું હતું। ધરપકડ વોરંટ ઇસ્યુ થતાની સાથે જ પહેલું વોરંટ ઇસ્યુ થયું, હાર્દિક પટેલ હાજર ન થયા। ત્યારબાદ બીજું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું, તેમાં તેઓની ધરપકડ માટે રાજ્યપાલની પરવાનગી માંગવામાં આવી હતી। આ પ્રકારની વાતો એ ચર્ચાઈ રહી હતી। જો કે તમામની વચ્ચે હવે એક મહત્વપૂર્ણ સમાચાર, હાર્દિક પટેલની ધરપકડ મામલે જે વોરંટ ઇસ્યુ થયું હતું એને લઈને તેમણે ગુજરાત હાઈકોર્ટની અંદર અરજી કરી હતી। હાઈકોર્ટમાં અરજી કરતાની સાથે જ એ બંને અરેસ્ટ વોરંટ જે ઇસ્યુ થયા હતા તેમની ઉપર તેમને સ્ટે લગાવી દેવામાં આવ્યો છે અને તેમને હાઈકોર્ટની અંદર એવી ખાતરી આપી છે કે હવે આવનારા સમયની અંદર થનારી તમામે કાર્યવાહી દરમિયાન તેઓ કોર્ટની અંદર હાજર રહેશે, તમામે મુદત પડશે તે દરમિયાન કોર્ટમાં સાથ અને સહકાર આપશે, આ પ્રકારની વાત કરી હતી। જેના કારણે તેમના જે ઇસ્યુ જે થયેલા હતા વોરંટ એ હવે રદ કરવામાં આવ્યા છે। એટલા માટે હવે તેમની માટે રાહતના સમાચાર કહી શકાય। આવનારા સમયની અંદર અમદાવાદ સેશન્સ કોર્ટની અંદર જે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જે મુદતની તારીખ આપવામાં આવશે
એ દરમિયાન હાર્દિક પટેલે હાજર રહેવું પડશે, જેનો તેઓએ સ્વીકાર કરી અને હાઈકોર્ટની અંદર આખી આ મામલે વોરંટ એ હવે રદ થયા છે. જી બિલકુલ આભાર પ્રદીપ જોડા બદલ. તો જે રીતના એ કોર્ટ દ્વારા છે તે વોરંટ ઇસ્યુ અત્યારે રદ કરી દેવામાં આવ્યો છે. હાર્દિક પટેલે ખાતરી આપી છે કે જે કોર્ટની કાર્યવાહી છે તેમાં તેઓ હાજર રહેશે. સાથે જ એ ભૂતકાળની અંદર 2015થી લઈ 2018નો જે સમયગાળો હતો એ ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન વખતે જે ચહેરાઓ ચર્ચાઓમાં હતા એ તમામ ચહેરાઓ જ્યાં કોઈકના કોઈ કેસ સાથે જોડાયેલા હતા, એમાંથી અમુક કેસ અત્યારે સરકાર દ્વારા પરત ખેંચી લેવામાં આવ્યા છે. અમુક કેસ જે પેન્ડિંગ છે તેની ઉપર અત્યારે જે સુનાવણી ચાલી રહી છે. ન માત્ર હાર્દિક પટેલ, તેની સાથે જોડાયેલા એ પાટીદાર ચહેરાઓ, આગેવાનો, પાસ કન્વીનર, આવા અનેક ચહેરાઓ છે કે તેમની ઉપર પણ આ સમયે કેસ થયા હતા, તેમની પણ સુનાવણી ચાલી રહી છે. અને અત્યારે જ્યારે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું ત્યારે ન માત્ર હાર્દિક પટેલ તે સહિતના અનેક એવા જે ત્યારે જોડાયેલા આંદોલનકારીઓ ઉપર પણ આ કેસ અત્યારે ચાલુ છે, તેમને પણ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. પણ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે એક બાદ એક બે જે ઝટકા પડ્યા હતા એ ઝટકાની સામે હાર્દિક પટેલે હવે કોર્ટ સમક્ષ એ સંપૂર્ણ જે સુનાવણી છે તેમાં પોતાનો સાથ આપશે અને સાથે જ કોર્ટનો જે નિર્ણય છે તેમને આખરી માનવામાં પણ આવશે. અને એ રીતના જ આ તમામ વસ્તુને લઈ હવે કોર્ટ દ્વારા તેમનું જે વોરંટ ઇસ્યુ છે તે રદ કરી દેવામાં આવ્યું છે.